મિત્રો નમસ્કાર, સ્વાગત છે બધાનું અમારા ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે અમે કરવાના છીએ પાણીપુરી ચેલેન્જ કે આગળનો અમે પાણીપુરી ચેલેન્જ કર્યો તો એમાં ઘણો બધો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો, એટલે આજે અમે ફરી એક વખત પાણીપુરી ચેલેન્જ લઈને આવ્યા છે। તો આ પાણીપુરી ચેલેન્જમાં આપણી જોડે પાર્ટિસિપેટ છે ઉદયભાઈ અને દીપકભાઈ અને વિવેકભાઈ, અને જોઈએ આપણે કે એકી સાથે કેટલી એ પાણીપુરી ખાઈ શકશે। અને આ પાણીપુરી ખાવા માટે એક લિમિટ પણ છે કે 5 મિનિટની અંદર એ સૌથી વધારે પાણીપુરી ખાશે એમને આપણા તરફથી એક ઇનામ પણ આપવામાં આવે છે। જે જીતશે આમાંથી એને એક ઇનામ છે અને હારનારને એક સજા મળશે। તો ચાલો જોઈએ કે આ ચેલેન્જ થી કોણ જીતશે। તો પહેલા તો હું થોડો ઘણો એનો રિસ્પોન્સ લઈ લઉં કે એમને પૂછીએ કે એ લોકો કેટલી કેટલી પાણીપુરી ખાવાના છે। તો પહેલા આપણે વિવેકભાઈને પૂછીએ કે તમે કેટલી પાણીપુરી તમારો અંદાજ છે કે તમે ખાઈ શકવાના છો? કમ સે કમ 20 ડીશ તો ખાઈ જ જાય। આગળ ક્યારેય પણ ખાધી વધારે? આગળ ખાધી તો ખરી ભાઈ, એટલી કોઈ દી નથી ખાધી। ચાલો હવે આપણે દીપકભાઈને પૂછીએ કે એ પાણીપુરી કેટલી ખાઈ શકે। તમને શું લાગે મારા હિસાબથી? મને તો લાગે કે 5 ના 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 18 18 તો પણ વિવેક થી તો હારી જાય। વિવેક તો 20 ખાવાનું નહીં ખાઈ લગે। ચાલો હવે આપણે ઉદયભાઈ ને પૂછીએ કે ભાઈ કેટલી પાણીપુરી નો અંદાજ છે? જોઈએ હવે આગળ। ચાલો ગાઈઝ, તો આપણે પાણીપુરી ચેલેન્જ શરૂ કરીએ અને એના માટે અમે રાખી છે 5 મિનિટ। 5 મિનિટની અંદર જોઈએ કે સૌથી વધારે પાણીપુરી કોણ ખાઈ શકે। આગળ અમને વાતચીત કરી પણ દીધી કે એને એક ઇનામ આપવાનું છે, એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું છે અને હારે એને એક સજા પણ આપવાની છે। તો જોઈએ કે કોણ ચેલેન્જ જીતે। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ગાઈઝ, આપણે આ એક ડીશમાં તમે જો કે 6 પાણીપુરી આપણે મળે છે અને આવી ત્રણેયને મેં પહેલેથી જ બે ડીશ તો આપી જ દીધી એમના અંદાજ પ્રમાણે, અને એમની સાથે જે પાણી પણ અને ઘટશે પાણીપુરી તો આપણે મંગાવતા રહેશું। તો ચાલો આપણે શરૂ કરીએ। એના માટે હું પહેલા સ્ટોપ પહોંચ ગોઠવી દઉં અને પછી આપણે આ જે ચેલેન્જ છે એની શરૂઆત કરીએ। તો ગાઈઝ, ફાઇનલી અમે લોકોએ બધી તૈયારી કરી દીધી છે અને હવે આપણે ચેલેન્જની શરૂઆત કરીએ। એના માટે થઈ અને મેં સ્ટોપ પહોંચ છે એ તમારી સામે જ મૂકતો જઈશ અને જોઈએ કે કોણ સૌથી વધારે પાણીપુરી ખાય। તો ચેલેન્જ ઇન 3, 2, 1 સ્ટાર્ટ। ગાઈઝ, સ્ટોપ પહોંચ પણ ચાલુ થઈ પણ ગયું છે। જોઈએ હવે કોણ પાણીપુરી વધારે ખાય। તો અત્યારે તો આપણે વિવેકભાઈ અને ત્રણેય ટૂંકમાં અત્યારે સ્પીડમાં તો સરખા જ છે। એક એક પ્લેટ છે એ તો વહી પણ ગઈ છે નિરાતે। હો બેટા, તમારી ડીશ જે ખાલી થાય આગળ મૂકતા જાજો, ધીમે ધીમે। હો ગાઈસ, તમે જોઈ શકો કે અત્યારે કેટલી જોરથી પાણીપુરી જાય। એક એક ડીશ તો કમ્પ્લીટ પૂરી થઈ ગઈ અને હવે બીજી ડીશ દીપકભાઈ ની તો બીજી ડીશ પણ થઈ ગયા। જોજો આ માણા જોઈને તમને એવું લાગે નહીં કે આ બે ડીશ ખાઈ ગયો હોય। એક ડીશમાં 6 પૂરી આવે અને એ ઓછામાં ઓછા કેટલા 1 મિનિટ અને 6 સેકન્ડમાં બે ડીશમાં માત્ર એક જ અવધિ છે અને વિવેકભાઈ ની તો ઓલરેડી બે ડીશ પૂરી થઈ ગઈ। તો ચાલો એને આપીએ ત્રીજી ડીશ। ચાલો, દીપકભાઈ ની પણ બે ડીશ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ એટલે એને પણ ત્રીજી ડીશ છે। અને આપણી પાસે ઓલરેડી પાછું પાણી અને પાણીપુરી પણ આવી ગઈ છે અને ઉદયની પણ ફાઇનલી બે ડીશ પૂરી થઈ ગઈ અને ત્રીજી ડીશ છે। ફાઇનલી આપણે ઉદયભાઈ કોમ્પિટિશન માંથી બહાર નીકળી ગયા છે। શું છે ભાઈ? તીખી આવી ગઈ એક ડીશ એક ડીશ છે તીખી આવી ગઈ એટલે ઉદયભાઈ છે ચેલેન્જ ની બહાર નીકળી ગયા છે। હવે ચેલેન્જમાં માત્ર વિવેક અને દીપકભાઈ છે અને વિવેકની ફાઇનલી ત્રીજી ડીશ પણ પૂરી થઈ ગઈ એટલે હવે આવે છે ચોથી ડીશ અને ટાઈમ આપણે જોઈએ
તો ટાઈમ થયો છે હજી 3 મિનિટ પણ થઈ નથી. અને ગાઈસ જો એક ડીશમાં 6 પાણીપુરી આવે છે. ચાલો પાછી 3 ડીશ આપણી પાસે આવી ગઈ છે. ચાલો આપણે દીપકભાઈ ને 3 ડીશ પૂરી થઈ ગઈ અને આ ચોથી ડીશ છે. આ જો આ તમને માણસ જોઈને લાગે એવો કે આ એટલું ખાઈ શકે. અને હજી આપણી પાસે 3 મિનિટ અને 7 સેકન્ડ થઈ છે અને વિવેકભાઈ ની ત્રીજી ડીશ પૂરી થવામાં હજી 3 પાણીપુરી બાકી છે. ચાલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જોઈએ કે આ ચેલેન્જ નો વિજેતા કોણ થાય. ક્યાં જાતું હે ક્યાં મને તો ઈ ખબર નથી પડતી. ચાલો અને તમને શું લાગે કેટલીક હજી વહી જાહે? હજી 2 વહી ગયા. 2 ડીશ ભાઈ હજી એવું કહે છે કે 2 ડીશ હજી પણ વહી જાહે. જોઈએ કે જાય કે નહીં. હવે થોડીક સ્પીડ તો ધીમી પડી ગઈ બંનેની. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ ને આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી દેજો લાઈક. અને ટાઈમ પણ આપણે જોઈએ. અને ટાઈમ છે માત્ર તમારી પાસે 30 સેકન્ડ. 30 સેકન્ડની અંદર જોઈએ કે કોણ વધારે ખાય. તારી દીપક કેટલામી ડીશ છે આ? ચોથી. તારી? 5મી. તો ફાઇનલી હવે મને એવું લાગે છે કે આ ગેમનો વિજેતા વિવેક જ બનવાનો છે. 9 સેકન્ડ અને ફાઇનલી ટાઈમ ઇઝ અવર. ચાલો 5 મિનિટ આપણા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. હવે ચેક કરીએ કે કોણે વધારે ખાધી છે. તો વિવેકભાઈ ની કમ્પ્લીટલી 5 ડીશ પૂરી થઈ ગઈ છે. કેવી મજા આવી? મજા આવી. અને આ ગેમના વિજેતા છે ફાઇનલી વિવેકભાઈ. અને ભાઈ દીપકભાઈએ પણ ખરેખર ખૂબ જ આ ગેમને ટક્કર આપી છે કે શરીર ખૂબ નાનું છે તે છતાં પણ વિવેકભાઈને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો. અને તે કેટલી ડીશ પૂરી કરી? 4 માં 1 બાકી. 4 ડીશમાં 1 બાકી છે. વિચાર કરો કે એક ડીશમાં 6 પાણીપુરી હોય તો 5 ડીશ 5 6 30 પાણીપુરી આ ભાઈ ખાય અને વિજેતા બન્યા છે. અને આ ભાઈએ 4 ડીશ એટલે 4 6 24 પાણીપુરી છે ખાધી છે. એટલે કોમ્પિટિશનના વિનર થાય છે વિવેકભાઈ. તો આપણે એને એમનું ગિફ્ટ આપી દઈએ. એમને જે આપણા તરફથી આ ગિફ્ટ આપવામાં આવે છે. આ ગેમના લૂઝર છે એ ઉદયભાઈ, તેમના તરફ એમને એક સજા પણ આપવામાં આવશે. તો જો ગાઈસ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. ચાલો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.